હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે તો તમારે વિચાર લેવાનો કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે. આ બેઠી લો અને વર્ષ વેઠવાનું થાય, 2 વર્ષ વેઠવાનું થાય અને 3જા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેરમાં મને મેળડી કહેજો કે તમે દીવો તમારી માતાનો કરો ને. આ તમારા જીવનમાં એક અંધકાર થઈ ગયો. સમજો દાખલો આલું, તમારું જીવન એકદમ અંધકારમય થઈ ગયું. કેવું? અંધકારમય, એકદમ અંધકારમય. બરોબર? હવે તમે તમારા જીવનમાં એક જ્ઞાનની જ્યોત, જ્ઞાનનો દીપક તમારા જીવનમાં પ્રગટાવો ને, એટલે અંધારામાં જો એક જ દીવો હોય ચાલુ હોય અને આખું અંધારું હોય બધી બાજુ ચારે બાજુ અને દીવો પ્રગટે ને તો આજુબાજુના જીવડા હોય ને બધા દીવામાં પડે કે નહીં? એક જ દીવો ચાલુ હોય ને આજુબાજુ અંધકાર હોય, તે દીવો ચાલુ કરો ને તો ઓટોમેટિક આજુબાજુના બધા જીવડા છે ને એ પ્રકાશ જોઈને પડે દીવામાં. તે એવી રીતે તમે ભક્તિ ચાલુ કરો, માતાને કદાચ સત્યના માર્ગ ઉપર આવો, મારા રોમનું નામ લેવાનું ચાલુ કરો તો દુઃખ આવે ને તો તમારે એવું સમજી લેવાનું કે મારી માં છે ને મારા કર્મો જે થયેલા હોય ને એ જલ્દી મોકલી અને એ કર્મો નષ્ટ કરે છે. હવે જલ્દી મારો સુખના દાડા આવવાના છે. કેવું કે જલ્દી મારી માં છે ને દુઃખ વધાર નાખશે કે લે દીકરા ભોગવી લે, હેડ લે દીકરા ભોગવી લે, દીકરા ભોગવી લે, હેડ ફટાફટ તારું ખાતું ખાલી કરું છું. પણ દીકરા સમજે નહીં આ બધી વાતો. અમુક ભક્તિ છોડ દે, દીવા બત્તી છોડ દે, માતાઓને મેણું મારી લે, તારા બેઠે દુઃખ. 12 મહિનાથી 2 વર્ષથી તારી ભક્તિ કરું છું, તને ખબર નહીં પડતી, તને દેખાતું નહીં આટલું બધું મેં કર્યું, આ ચમ તકલીફ આવી થાય કે નહીં? તો હોશિયાર દીકરો હોય ને જે માનો વાલો એના માં હાથ ફેરીને આવું સમજાવો કે દીકરા આ દુઃખ છે ને તારા કર્મોના શાંતિ રાખ, જલ્દી આલું છું, બેઠી લે ફટાફટ. ભલે 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 5 વર્ષ થાય, હું બેઠી છું, સુખના દાડા ચેવા લાવીશ, હજુ દુનિયા જોતી રહી જશે. થાય કે નહીં આવું? ચમ માની ચિંતા છે. ભગવાનના બનાવેલા વિધાનમાં જો માતા બધા કર્મો હોય તમારા, બરોબર, જન્મના કર્મો હોય છે. અત્યારના એક જન્મ થોડી થયો તો તમારો અનંત જન્મો થયા છે. આ તો શાસ્ત્રો, વેદો, પુરાણો, ગીતા વાંચી હોય ને, ભગવત ગીતા, એમના બધી ખબર પડે કે અનંત જન્મો થયા છે તમારા. તો અનંત પાપો થયા છે. તે પાપનું ફળ છે ને તમે ભક્તિના માર્ગ ઉપર આવો ને એટલે એ જલ્દી આવે. એવી ઉપાધિઓ આવે, એવી મજબૂરીઓ આવે, સમાજ તમારી નિંદા કરે, તમને ગારો બોલે, તમને જેવા તેવા કેર બધું કરે, પણ છતાંય છે ને તમારે તમારી કુળદેવીને હોમું જોઈને હસે રાખો કે માં મને ખબર છે તું આ જલ્દી દુઃખ ખાલી અને આ બધા કર્મો તું ધોવા છે. ભલે માં 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ હતા, પણ માં તું મારો સાથ ના છોડતી, આવા ગમે તેવા પહાડ જેવા દુઃખ કૂદી પડીશ. થાય કે નહીં આવું? તો આવું વિચાર કરાય પછી માં દીવો ચાલુ કરે હું તો દુખી થઈ ગયું કે એટલે આવું હોય? દીવો તો તમને સુખી કરવા માટે તમારી કુળદેવી આલ્યો છે. દીવો કરવાનો તમારી માતાનો હું તમને સુખી થવા માટે કહું છું. તો શું દીવો કરવાથી દુખી થવાય? અમુક જેવું થાય તારું માતાજી અમે પહેલા તો આ રીતે ભક્તિ નતા કરતા, ખાલી દીવા બત્તી કરતા હતા, અને અમે તમારા કીધા પ્રમાણે અમે કુળદેવીની આ ભક્તિ ભાવ ચાલુ કર્યું અને ઘેર ભોણું જમાડવાનું ચાલુ કર્યું, ખૂબ ભાવ આલ્યો. તારનું હારી તકલીફ થોડી વધી જઈ. અલ્યા વધી નહીં. હોશિયાર હોય ને, જેનો માનો દીકરો વાલો હોય જે એના આ વાતો સમજાવ. પણ તમે મારા વાલા છો તો હું સમજાવું છું ને તમને. નગર આ ગૂઢ રહસ્ય કોણ કે હેડો? કોઈ કે મને ચિંતા છે તમારી કે તમે અધ વચ્ચેથી ભક્તિ ના છોડી દેતા, અધ વચ્ચેથી તમારી માતાનું કદાચ ઓગરી ઝાલેલી ના છોડી દેતા. શી ખબર કદાચ હજુ બીજા 6 મહિનામાં તમને આખી તમારું જીવન પ્રકાશિત આનંદમય ભક્તિમય થઈ જવાનું હતું ને તમે પેલા માતાને મેણું મારીને ઓગરી છોડી દીધી. એટલે ક્યારે આ વાત ઉપર શંકા નહીં કરવી કે હું દીવા બત્તી ભક્તિ કરું છું એટલે હું દુખી થઉં છું. ના, જોઈ રાખો દુઃખ આવવાના ના બેઠાતું હોય ને, પણ તમારી માં એટલી તો ગોડી નહીં, હું માતા એટલી તો ગોડી નહીં કે દીકરાને સહન થાય ને એટલું દુઃખ હાલે.
જે દીકરો બેઠી હકે ને એટલું દુઃખ માતા આવા દે તમારા ઘેર તમાર હુંથી અને ખબર હોય માને કે હવે મારા દીકરામાં બેઠવાની શક્તિ નથી એટલે ઓટોમેટિક એવો ચમત્કાર કરે ને તમને એવું લાગે કે હા આમાં તો મારી માતા જ બચાયો. દુનિયા મેણાય મારા આ સમયગાળા કે આખો દાડો માતા માતા કરે ચમ તાર માતા તને ગાડી ના લઈ આલી ચમ ઘર ના લઈ આલ્યું આવા મેણા મારે ને તોય હાંભરો ને અને છતાંય દુખી ના થાવ તમારી માતાને પ્રાર્થના કરો ને કે માં દુનિયા મેણા મારે છે ને પણ મારે એની હોમું નહીં જોવું, હું તો તારી હોમું જોઉં છું. એક દાડો જે દુનિયા તમને મેણા મારતી ને એમના જ મોઢા મોંગરી નખાઈ દે તમારી માતાઓ. પણ આવો વિશ્વાસ હોવો મુખ્ય પાયો છે. સેવ વિશ્વાસ. મારો ના કરો કઈ નહીં, મારા વાતો નો કરો, વાતો ના કરો તો મારો કરો, વાત એક જ છે ને. આ તો આવો વિશ્વાસ રાખો ને ત્યારે કઈ કે દેવી શક્તિ તમારા જીવનમાં કઈક ચમત્કાર કરે. એમને એમ કશું થાય. તમને જો સરકારી નોકરી પોલીસ બનાયા હોય તો પોલીસ નું કર્તવ્ય જે તે હોય ને કર્તવ્ય છે ને ઈમાનદારીથી પાલન કરો તો કોઈ તમને નડતર રૂપ નહીં થાય, કોઈ દેવી દેવતા કોઈ નહીં નડે. તમને ડોક્ટર બનાવ્યા છે તો ડોક્ટર નું તરીકેનું કર્તવ્ય પાલન કરો. તમને કોઈ સુથાર કામ આડું આવડે છે તો એ સુથાર કામ કદાચ કર્તવ્યથી કરો પણ એમાં ઈમાનદારી રાખો અને એ ભાવથી કરો કે આ ભગવાને મને જે કાર્ય આલ્યું, મારી માતાએ જે આ કાર્ય આલ્યું છે ને એ ઉત્સાહ અને ઉમંગ સાથે કરીશ અને હોમે વાળાને સંતોષ થાય ને હું એવું કાર્ય કરી અને જે મને પોસાય ને એ પૈસા લઈશ તો તમારી માં રાજી થાય. જેવું એવું જ હોય ને, જેવું સામે વાળા પૈસા આલે એ પ્રમાણે કામ કરવાનું હોય. આ બધી ઈમાનદારી ભાવની. પછી લાવો ને આટલા પૈસા લઈને લેવો ને હાલ દીધું જેવું તેવું તો સામે વાળા દુઃખ લાગે તો સમજી લો મારા ભગવાનનો દુઃખ લાગ્યું. જેમ કે આત્મા બધાનો એક જ છે, આત્મા એક જ છે ને, આત્મા એ જ પરમાત્મા એવું કે છે ને. હા તો તમારે ડગલે ને પગલે આવું ધ્યાન રાખવું પડે કે મારાથી, મારા શબ્દોથી, મારા વચનથી, મારી ક્રિયાથી, મારી વાણીથી કોઈને આત્માને ઠેસ ના પહોંચે. હવે આ તો શું કહું માણસોની વાતો, આખો દાડો કોકની નિંદા અને ખોટી પ્રપંચની વાતો જ. જય માતા ભગવાન તમારું ભલું કરે કહો હેડો. કહેવાય છે કે માતા ભગવાન તો કોની પર પ્રસન્ન થાય કે જે લોકોનું સારું વિચારતો હોય, કોકનું હિત વિચારતો હોય, કોકનું ભલું વિચારતો હોય એના માતાજી ભગવાન કૃપા કરે. હવે આખો દાડ જે લોકોનો ઈર્ષા ઝેર વેર ઝેર કરતો હોય અને આખો દાડ લોકોની નિંદા કરતો હોય એને શું માતાઓ મળે? એના શું માતાઓની કૃપા થાય? તો આટલું બધું નિંદાઓ કરો તોય છતાંય તે તમારી માં કૃપા કરે છે ને હજુ એની કૃપા છે. ખોટી પ્રપંચની વાતો, પ્રપંચ એટલે ખોટી પંચાયત, કોકની ખોટી પંચાયત. ફરી એમ ફલાણી આમ હતું, ફલાણી તો આમ છે, ફલાણી તો ઘેર ખાવાના ઠેકાણા નહીં, ફલાણા આમ છે, ફલાણો આમ છે, ફલાણા આટલું દેવું, પેલો પૈસા આજે માંગવા આવ્યો હતો એને ગારો બોલતો હતો. આ બધી છે ને ગોડા, બધી વાતો માં સમય ના કઢાય અને આ બધી વાતોમાં તમે ડગલે ને પગલે તમારા વાચિક વચનથી પાપ થતા હોય, મનથી પાપ થતા હોય, થાય કે નહીં? તો આ બધું મન, તન, વચન બધું ચોખ્ખું રાખવું પડે ને. તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે કે નહીં ધોન ચોખ્ખા રહો. અને એ નહીં, એ તો એવી રીતે કોઈ ભેંસ નહીં રોજ નવડાવે છે, એવી રીતે તો ચોખ્ખી ભેંસ નહીં રાખે છે રાખવા વાળા નહીં રાખતા. પવિત્ર ને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય. અજાણથી થાય બરોબર છે. જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકને લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે છે. આ જમાનો કેવો છે કે બહારથી બતાવો સજ્જન માણસ, ભગત માણસ,
ચાલો કરશે, મારા પેર છે, અત્તર બત્તર નાખીને આમ એવો રહે છે કે જાણે એકદમ સજ્જન છે. તમને જોઈને પગે લાગવાનું મન થાય કે આ બહુ મોટા ભગત છે, લાવો મારા પગે લાગવું છે, એવી ઈચ્છા થાય. બહારથી એવા રહે અને અંદરથી તો એકદમ શું હવે મારે કોઈની વાત નહીં કરવી, પણ હું તમને શીખવાડું છું. આવા આડંબર કરો દેવની આગળ, બહારથી તમે ચોખ્ખા રહો કમ્પ્લીટ હું ભગત છું માતાજીનો, અને અંદરથી આવા મનથી કોકની ઈર્ષા વેર ઝેર, કોકનું અહિત વિચારતા હોય, કોકનું ખોટું વિચારતા હોય, તો તમારી માં ક્યારે તમારી એ ભક્તિ સ્વીકાર નહીં કરે. આટલો વિશ્વાસ રાખજો, નહીં કરે ક્યારે. માથું પછાડીને લોહી કાઢશો તો તમારી માં નહીં કરે. આ શું ખોટું? એટલે બધા મનુષ્યની એક સ્વભાવ બની ગયો છે અત્યારે. વાતે 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 કોકની નિંદા, કોકની વાતો, બસ આખો દાર સ્વભાવ થઈ જશે. હું માનું છું તમે આજથી છોડ દો, કાલથી આ બધું બંધ, તોય પાછું એનું એ ચાલે. પણ આ બધી વાતો તમારે તમારી કુળદેવની સમક્ષ પ્રાર્થના કરવાની, રજૂ કરવાની. માં મને નિંદા નહીં કરવી, મારા કોકની વાતો નહીં કરવી, કોકની પંચાયતો નહીં કરવી માં, પણ અત્યાર સુધી 10 વર્ષથી આખી જિંદગી મેં આ કરી છે ને હારી આદત છૂટતી જ નહીં. 5 માણસ ભેગા થાય ને હું જ વાત ચાલુ કરું છું. પણ રોજ પ્રાર્થના કરો તો રોજ તમારી માતા છે ને, તમે હારી કોકની નિંદા કરવા જશો ને તમારી માં અંદરથી મનથી બોલશે, અંદરથી કહેશે કે દીકરા આપણે કોઈની વાત નહીં કરો, એટલે તમે ચૂપ થઈ જશો. પછી બીજે દાર ચાલુ આવું કરો, બીજે દાર તમારી માં બોલે, તમે ચૂપ થઈ જશો. એક દાડો સમય એવો આવશે 6-12 મહિના, વર્ષ 2 વર્ષ, જે તમારા અભ્યાસ પ્રમાણે આપોઆપ છે ને આ નિંદા અને કોકની પંચાયત કરવાનું છૂટી ગયું ને, એટલે ઓટોમેટિક તમારી અંદરથી ભક્તિ ના જાગે અને તમારી માં સાક્ષાત ના દેખાય. મને મેરડીને કહેજો આવું થાય છે કે નહીં? પણ બધા કરે છે કે નહીં કરતા? એટલે આ નાની નાની બાબતે હવે કે માડી અમે તો કોઈનું ખોટું જ નહીં કર્યું. મારા ચમનું મોનું કહેણો માડી મેં કોઈનું આજ લગી ખોટું નહીં કર્યું. મારે ચમનું મોનું કે આ દીકરો સાચું બોલે છે, દીકરી સાચું બોલે છે. હવે આખા લિસ્ટ કાઢવા જાઉં ને તો એ ઘણી ઘણી બેભાન થઈ જાય. એટલા જીવનમાં દરેક મનુષ્યના જાણે અજાણે તો અજાણે થયેલા પાપ તો હોય ને, એ તો ભગવાન જતું કરી દે છે. કીડી મરી જાય હેરતા ચાલતા જતા, ઈરાદો નતો તમારો, એ નહીં ગણાતું. પણ જાણી જો કીડીઓનો પગ મેલીને માર નાખો તો કે મારી અમે નાનપણમાં આવા બહુ પાપ કર્યા, શું બધા ભોગવવા પડે? તો ના, નાનપણમાં તમારી સમજણ નથી ને તો સુધી કદાચ કીડી નહીં કૂતરાને માર નાખ્યું હશે ને તો એ ભગવાન માફ કરી દે. જેમ કે તમે અબોધ હતા, બાળ હતા, તમને સમજણ નથી એટલે એ બધું માફ થઈ જાય 15 વર્ષ પહેલાનું. હવે જે તે અત્યાર સુધી તમારું જીવન છે અને 15 વર્ષ પછી જે સમજણ આવી એ સમજણ થી લઈ અત્યાર સુધીનું કહે તમારું પિક્ચર બેઠા બેઠા રાતે જોવાનું એકલા. અત્યાર સુધી કોનું કોનું ખોટું કર્યું તરત હું માતા બતાવીશ, બધાના ચહેરા અંગાત થાય કે નહીં? આવું બધાના ચહેરા બતાવીશ. ફલાણા ચોરી કરી હતી, ફલાણા પડાઈ લીધું તું, ફલાણા દગો કર્યો તો, ફલાણા આ કર્યું તું, બધું. હવે એમાં છે ને હવે બધા તમે બધાને દંડ પોણી કરવા ના જાઓ, પણ મનથી મન છે ને એ વ્યક્તિની મનથી મન એ વ્યક્તિને રૂબરૂ કદાચ ના કહી શકો તો કઈ નહીં, અને રૂબરૂ હોય તો એ વ્યક્તિને રૂબરૂ કદાચ એની સમક્ષ માફી માંગી લે કે મારી ભૂલ ચૂક હોય માફ કરજે. પણ એ છતાંય કદાચ ના કેવું એવું તો મનથી મન છે ને ભગવાન કે તમારી કુળદેવની આગળ એને યાદ કરી માફી લે કે ફલાણાને મેં આ રીતે ગુનો કર્યો હતો ને અને મારા કારણે એનું દિલ દુખાયું હતું, મારા કારણે એનું ઘર તૂટ્યું હતું, માં કદાચ એનો કોઈ દોષ લાગ્યો હોય તો તાર જોડે માફી માંગુ છું. આજ પછી ક્યારે હું આવું ખોટું કર્મ નહીં કરું, એની સંભાળ રાખજે. આ બધી બાબતો ધ્યાન રાખો ને તો આ ભક્તિ છે. શું ભક્તિ શું છે? આ બધી બાબતોનું ધ્યાન રાખો ને ડગલે ને પગલે, આ ભક્તિ છે. હવે અખંડ દીવાન તમે ભક્તિ માનો, ઘીના દીવાન તમે ભક્તિ માનો, આરતી ને તમે ભક્તિ માનો, ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનો. આ ભક્તિના ખાલી છે ને એ ભક્તિનું સાધન છે, પણ ભક્તિ અસલમાં તો તમારાથી કોઈને તકલીફ ના પડે, તમારા તન મન વચનથી કોઈને પીડા ના થાય, એનું જે દીકરો સંભાળ રાખે, જે દીકરી ધોન રાખે ને એને મારા જેવી માતા પ્રસન્ન થાય.
આવા ડગલે ને પગલે આવા ખોટા કર્મો થતા હોય પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું તો શીખ્યો તું શું? હું આટલી બધી બોલી, આટલા બધા પ્રવચન આલ્યા, આટલું બધું સમજાયું, તે આમાંથી તું શીખ્યો શું? કદાચ 1000 વાતોમાંથી એક 10 વાતે તે કદાચ પાલન રાખ્યું હોય તો એ મારો પ્રિય બની જાય, એ મારો વાલો બની જાય. પછી એને યાદ કરવાની જરૂર ના રહે. હું માતા એને યાદ કરાવું, દીકરા ચમ ભૂલી ગયો આજે હું ખુખાર મેલડી છું, થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને, આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી એક મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાઓ ને કાલ સવારમાં ઉઠો ને તારે જ કદાચ કોણની બૂઢ જાલી કે માં અત્યાર સુધી કદાચ તન મન વચનથી કોઈ પણ મનુષ્ય જીવને મારાથી કોઈ પણ જાતની તકલીફ પડી હોય, પીડા થઈ હોય ને તો માં એની માફી હું તારી આગળ માંગુ છું. અને આજ પછી ક્યારેય આવું ખોટું ના થાય, મારાથી કોઈ તકલીફ ના પડે એનો માં સંભાળ તું રાખજે. જો તમારી માં છે ને તમારું ખોટું તમે ખોટું કરવા જતા હશો ને અને તમારી માં આવીને તમારી જીભ ના રોકી લે મને મેળવીને કહે દો. એ જ સમયગાળામાં હું માતા અંદરથી બોલીશ, એ ના દીકરા ના, યાદ આવીશ, આ મારા શબ્દો યાદ આવશે, હું મેલડી યાદ આવીશ, એટલે તમારે સમજી લો કે ખુખાર મેલડી પહોંચી જાય. દેવ છે ને ખાલી માર્ગ બતાવો. શું બતાવો? મનુષ્યને દુખી થવાનું મુખ્ય કારણ તમારી અજ્ઞાનતા. તમારા જીવનમાં છે ને જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી, જીવન જીવવાની રીત નહીં આવડતી કોઈ. નકર ભગવાન શું બધાને દુખી જ રાખે? એટલો નિર્દય છે બધા ભગવાન કે બધાને દુખી રાખે? શું ભગવાનને દયા નહીં આવતી હોય? શું માતાઓને દયા નહીં આવતી હોય? પણ છે ને માતા હોય કે ભગવાને તમને જન્મ આલ્યો ને તો સારું શરીર આલ્યું, તંદુરસ્ત શરીર આલ્યું, બુદ્ધિ આલી, જ્ઞાન આલી, યોગ્યતા આલી, અને સાચું કહેવાય, આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? કોને નહીં પડતી? આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? મન કહો હેડો. અરે જે કોઈ પુસ્તક નહીં ખોલી હોય ને એનાથી અંદરથી અવાજ આવે, ચોરી કરે તો અંદરથી અવાજ આવે, ચોરી ના કરાય પાપ કહેવાય. એ અંદરથી મારો રોમ અવાજ કાઢે, તમારી કુળદેવી અવાજ કાઢે. પણ એ વાતોને કોઈ આજનો મનુષ્ય મહત્વ આપતા, પણ આવી જીવન જીવવાની રીત આવડવી તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને સુખી થઈ જાવ, બસ સુખી થઈ જાવ. પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવું, 4-5 ગાડીઓ હોય અને 5-6 નોકરો રાખતો હોય. હું હેડું ને એટલે મારી આગળથી દરવાજો ગાડીનો ખોલે, મારા પગ દબાઈ હાલે. આ બધાને સુખ સમજો તમે ગોડાઓ? આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ, એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ જ સુખી. નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે આમાં રાજી. બસ મારી જોડે ભલે ઘરમાં એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું, હું મજામાં છું. પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાના ફોફા પડે અને પછી માતાઓને એમ કે માડી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર?
અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે, મન અંદરથી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારામાં લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાની મારી કેપેસિટી નહીં, પણ મન છે ને તમને લલચાવે, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે, અંદરથી બોલે. અંદર બે વાતો થાય ને જોજો, એક અંદરથી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શું જ ને થાય કે નહીં. એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે, અને તમે આ ગોડાઓ સમજી નહીં શકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. આના ગયા રવિવાર પહેલા એક પ્રવચન કીધું, જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય. આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે, પણ આના જીવન આ જ અસલ છે. નકર દોડો હું તો કહું દાવ, ફાર્મ હાઉસ લઈ લો, ગાડીઓ લઈ લો, 4-5 નોકરો રાખો, અને સમાજમાં વાહ વાહ થઈ જાય. એ તમારા જે ઈચ્છા કરો ને, મારો સમાજમાં મોટું નામ થઈ જાય, મારી વાહ વાહ થઈ જાય, તેવા વાહ વાહ થઈ જાય છે ને જેને, એને પૂછ્યા ચમનું આ વાહ વાહ મજા છે? અરે મેલો ને યાર, થાય કે નહીં? એટલે આ તમારા જીવનમાં આ બધી વસ્તુ રાખવી. એટલે આવા ક્યારેય તે કોકનું ઘર જોઈને ઝૂંપડું ના પાડી દેતા. એવું કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના પડાયા, કહેવત નહીં? તો કોક ભલે ગમે તેટલી ગાડી લઈને ફરતો તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સગા સંબંધીઓમાં, પણ આપણે એને બતાવવા માટે આગુ પાછું કરીને ગાડી લાવો, હપ્તા ના ભરાય એટલે દુખી થાવ. અને દુખી થાય તમે મેણું કોને મારશો? માતા. માતા કે ભાઈ માર તો કેવું હતું દીકરા કે રવા દે ને, ગાડીના શોખ કર્યા વગર જે કરતી હોય કરી ખાય. પણ તમારું મન એટલું સૂક્ષ્મ હોતું નથી કે માતાજીનો સંદેશો કે એની પ્રેરણા તમે સમજી શકો. અને જેને હું માતા એને લાડ કરતી હોય, જેને હું એના દીકરો માનતી હોય ને, એના ક્યારે આવી લોભ લાલચમાં આવી અને દુખી થાય એનું કારણ બનવા દઉં, આ કૃપા છે. બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં, પણ હું માતા એવું કહું ના, તમારી બધી ઈચ્છાઓ નહીં, તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો. સત્ય છે પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ, ઈચ્છાઓની નિવૃત્તિ, ઈચ્છાઓનો નાશ થઈ જાય, કોઈ મનમાં ઈચ્છા ના રહે. જેવું છે જીવન એવું, બસ માં તારા શરણમાં છું, જેવો છું એવો માં તારા શરણમાં છું, તારા જોવાનું. આ જેને શરણાગત થઈ અને જે જીવન જીવવાની શરૂઆત કરે ને, હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે, તો તમારે વિચાર લેવાનો કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે. આ બેઠી લો બેઠી લો બેઠી લો, અને વર્ષ વેઠવાન થાય, 2 વર્ષ વેઠવાન થાય, અને 3જા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેરમાં મને મેળવી કહેજો